નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે યુનિટ નંબર 19 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં અત્યાર સુધી ટોટલ 28 MCQ ભણી ગયા છીએ. અત્યારે આપણે 29માં MCQ થી શરૂઆત કરવાની છે, જેમાં છે m દળવાળો એક કણ q વિદ્યુતભાર ધરાવે છે. એટલે કણનું દળ m છે, તેના ઉપરનો વિદ્યુતભાર q છે. આ કણને v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરીને સમાન ચુંબકીય ક્ષેત્રમાં b ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરતા તે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો કણ માટે તમારે q/m ની કિંમત શોધવાની છે. અહીંયા આગળ ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². એના બરાબર આવશે q × v, જ્યાં q એટલે વિદ્યુત ભાર અને v એટલે વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે. હવે આપણે આમાંથી વેગ v ને કરતા બનાવી દઈએ. બરાબર છે. તો એની કિંમત લખવા માટે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે r, તો એમાં આવશે r બરાબર mv/qb. બરાબર છે. આ સૂત્ર થઈ જશે. હવે આમાં તમારે ગતિ ઉર્જા સેટ કરી નાખો તોય ચાલે. બરાબર છે. નહીતર તમે આમાં કિંમત મૂકી દો ને તો પણ તમને જવાબ મળી જશે. બરાબર. કઈ રીતે? તો આમાંથી આપણે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે આ ગતિ ઉર્જાનું સૂત્ર, આ ઉપરાંત એમાં કેન્દ્રગામી બળ લાગે એટલે mv²/r બરાબર આવશે qvb. બરાબર. આમાંથી આપણે v ને કરતા બનાવી દઈએ એટલે v બરાબર થશે qbr/m થઈ જશે. બરાબર છે. આ v બરાબર qbr/m ની કિંમત છે ને, બરાબર છે, આ સમીકરણમાં મૂકી દો એટલે શું થશે? જો 1/2m વર્ગ કરીને કિંમત લખો. બરાબર. એટલે આવશે q²b²r²/m² બરાબર આવશે q × v. તો જો આ એક વખત m ઉડી જશે, પછી સામે q ઉડી જશે. બરાબર. એટલે આ આવશે qb²r²/2m બરાબર v. આપણે આ MCQ માં શોધવાનું છે q/m. તો q/m ને ડાબી બાજુ રાખો અને બાકી બધી જે કિંમત છે એને તમે જમણી બાજુ લઈ જાઓ તો આ 2 છે એ સામે ગુણાકારમાં જાય એટલે 2v. આ b²r² સામે છેદમાં જશે. બરાબર. એટલે આમાં જવાબ આવી ગયો 2v/b²r². હવે 2v/b²r² એટલે 29માં MCQ ની અંદર જવાબ આવશે a. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30માં MCQ ની રકમ તમારી સામે છે. એમાં છે સમાન ચુંબકીય ક્ષેત્ર b ને લંબ રૂપે પ્રોટોન, ડ્યુટેરોન, આયન અને આલ્ફા કણ સમાન ગતિ ઉર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. બરાબર. તેમના ગતિપથની ત્રિજ્યા અનુક્રમે rp, rd અને r આલ્ફા વડે દર્શાવીએ તો આ એમની વચ્ચેનો સંબંધ આપેલો છે. qd બરાબર qp અને md બરાબર 2mp. આવું આપણને આપેલું છે. તો નીચેનામાંથી કયો જવાબ સાચો છે ને એ આપણે શોધવાનું છે. તો ગતિપથની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર r બરાબર mv/qb આવશે. mv એટલે વેગમાન p લખાશે, p/qb થશે. હવે ચલો વેગમાન p નું સૂત્ર ગતિ ઉર્જા k ના સ્વરૂપમાં મેળવો, કારણ કે રકમમાં તમને આપેલું છે સમાન ગતિ ઉર્જા સાથે. તો ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર p². ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર p²/2m આવશે. બરાબર. આ ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર p²/2m આવશે. આમાંથી તમે p ને કરતા બનાવો એટલે √2m × k થઈ જશે. એટલે અહીંયા આગળ p ના બદલે આપણે લખીએ √2m × k છેદમાં આવશે qb. તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r ચલે છે √m
છેદમાં ક્યુ લખાશે, બરાબર. હવે આના ઉપરથી જે પ્રમાણે ઓપ્શન છે એ પ્રમાણે વિચારો તો પહેલાં આર આલ્ફા છે, પછી છે આર પી અને પછી છે આર ડી. તો આપણે અહીં આગળ આર આલ્ફા જેમ આર ડી જેમ આર પી વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ. તો એના માટે પહેલાં આપણે આર આલ્ફા લખ્યું તો અહીં આગળ આવશે એમ આલ્ફા, છેદમાં આવશે ક્યુ આલ્ફા, બરાબર. જેમ પછી ડ્યુટેરોન છે એટલે અંડર રૂટમાં એમ ડી, છેદમાં આવશે ક્યુ ડી, બરાબર. જેમ અંડર રૂટમાં એમપી અને છેદમાં આવશે ક્યુપી, બરાબર. હવે આપણને બધાને ખબર છે એમ આલ્ફા. એમ આલ્ફા એટલે આલ્ફા કણનું દળ પ્રોટોનના દળ કરતાં 4 ગણું. ડ્યુટેરોનનું દળ એમ ડી એ પ્રોટોનના દળ કરતાં 2 ગણું, જે આપણને કૌંસમાં આપેલું છે. આલ્ફા ઉપરનો વિદ્યુત ભાર પ્રોટોનના વિદ્યુત ભાર કરતાં ડબલ અને ડ્યુટેરોન ઉપરનો જે વિદ્યુત ભાર છે એ પ્રોટોનના વિદ્યુત ભાર જેટલો. ડ્યુટેરોનનો વિદ્યુત ભાર રકમમાં ઉપર તમને કૌંસમાં આપેલો છે. ચલો હવે આ બધી કિંમત આપણે મૂકી દઈએ તો અહીં આગળ આવશે આર આલ્ફા જેમ આર ડી જેમ આર પી થશે. 1 મિનિટ. હા, ચલો આપણે અહીં આગળ હવે કિંમત મેળવીએ તો અંડર રૂટમાં એમ આલ્ફાના બદલે અહીં 4 એમપી લખાશે, છેદમાં એનો વિદ્યુત ભાર આવશે 2 ક્યુપી. હવે ડ્યુટેરોન માટે લખો તો ડ્યુટેરોન માટે અંડર રૂટમાં 2 એમપી આવશે, છેદમાં આવશે એનો વિદ્યુત ભાર ક્યુપી, બરાબર. પ્રોટોન માટે અંડર રૂટમાં એમપી, એના ઉપરનો વિદ્યુત ભાર ક્યુપી. ચલો હવે પહેલા પદનું એમપી ઉડી જશે, ક્યુપી ઉડી જશે. હવે પહેલા પદનું સાદુરૂપ આપો તો અંડર રૂટમાં 4 એટલે 2, છેદમાં તો 2 છે જ. જેમ હવે બીજા પદમાં સાદુરૂપ આપો એમપી અને ક્યુપી ઉડી ગયા એટલે √2 બાકી વધે. પછી જેમ એમપી ઉડી ગયા એટલે 1 બાકી વધે. હવે આમાં 2 ઉડી જાય, બરાબર. એટલે અહીં આગળ જવાબ આવશે 1 જેમ √2 જેમ 1. એટલે આનો મતલબ એમ થાય કે આપણે જે ગુણોત્તર લીધો છે આ ક્રમમાં છે આર આલ્ફા જેમ આર ડી જેમ આર પી, બરાબર છે. તો આમાં આર આલ્ફા અને આર પી આ બંનેની ત્રિજ્યા સરખી, કારણ કે 1 જેમ 1 મળે છે એટલે આર આલ્ફા અને આર પી આ બંને સરખા. અને આર ડી એ √2 મળે છે એટલે એનો મતલબ કે આર ડી એટલે કે ડ્યુટેરોન માટે ત્રિજ્યા છે ને એ સૌથી વધારે હશે. તો એ પ્રમાણે આપણે ઓપ્શન વિચારીએ તો આર ડી અને આર પી બંને આર આલ્ફા અને આર પી બંને સરખા અને આર ડીની કિંમત મોટી, એટલે એ પ્રમાણે આપણે વિચારીએ તો આ MCQની અંદર જવાબ એ સેટ થશે. 30મા MCQમાં જવાબ એ આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 31મા MCQની રકમ છે 5 × 10⁻5 ટેસ્લા તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં 4 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું મહત્તમ ચુંબકીય બળ ખાલી જગ્યા છે. તો આ ચુંબકીય બળ શોધવા માટેનું સૂત્ર F = QVB sin θ છે. હવે આપણને કીધું છે એ પ્રમાણે મહત્તમ ચુંબકીય બળ, તો મહત્તમ ચુંબકીય બળ માટે sin θ = 1 થશે. તો માટે મહત્તમ ચુંબકીય બળ FM = QVB થશે. એમાં ક્યુની કિંમત 1.6 × 10⁻19. વેગ વીની કિંમત આપણને આપી છે 4 × 10⁴. ચુંબકીય ક્ષેત્ર બીની કિંમત છે 5 × 10⁻5.
બરાબર છે. ચલો હવે સૌથી પહેલાં આપણે ઘાતનું સાદુરૂપ આપી દઈએ. તો જો અહીંયા આગળ છે આ 10⁻19 અને આ 10⁴ એટલે 10⁻15 અને આ બીજી -5 એટલે -20 બરાબર. એટલે 1.6 × 4 × 5 × 10⁻20 ઘાત. હવે અહીં આગળ ગુણાકાર કરો એટલે 5 ચોક 20 થશે. 20માં જે એક 0 છે એ અહીં -20 ઘાતને આપી દો એટલે 19 થઈ જાય. તો 2 બાકી વધે. 16 દુ 32 એટલે 3.2 × 10⁻19 ઘાત ન્યૂટન. તો 3.2 × 10⁻19 ઘાત ન્યૂટન એટલે 31માં MCQમાં જવાબ આવશે B ફોર બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 32માં MCQની રકમ તમારી સામે છે. જો વિદ્યુત ભારિત કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ 0 છે, વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય આપેલું છે E બરાબર 5 વોલ્ટ પ્રતિ મીટર, તો માનાંકમાં B × V શોધો. તો આની શરૂઆત કરવા માટે આપણે લોરેન્ટ્ઝ બળના સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર છે. લોરેન્ટ્ઝ બળનું સૂત્ર શું છે? તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે F સદિશ બરાબર Q કૌંસમાં આવશે E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ બરાબર. પરંતુ લોરેન્ટ્ઝ બળ 0 છે એટલે અહીંયા આગળ આવશે Q E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. ક્યુને તમે છેદમાં લઈ જાઓ એટલે એ તો 0 થઈ જાય બરાબર. અહીંયા આગળ આવશે E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ બરાબર છે. તો આપણે આના ઉપરથી લખી શકીએ V સદિશ ક્રોસ B સદિશ બરાબર -E સદિશ. પણ આપણે રકમ જુઓ તમે ધ્યાનથી, તો આપણે શોધવાનું છે માનાંકમાં B × V. તો માનાંકમાં આપણે B × V શોધવો હોય બરાબર છે એટલે આનો આપણે ક્રમ ઉલટાવવો પડે. ક્રમ ઉલટાવો એટલે ત્યાં શું લખાશે? B × V. ક્રમ ઉલટાવો, વચ્ચે ક્રોસ ગુણાકાર છે એટલે આગળ કઈ નિશાની આવશે? માઇનસ. આ થશે -E. સામે માઇનસ ઉડી જાય બરાબર. એટલે B × V બરાબર શું આવશે? E. હવે બંને બાજુ માનાંક લઈ લો એટલે માનાંકમાં B × V બરાબર માનાંકમાં E. ચલો B × V તો એના બરાબર માનાંકમાં E એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? 5. એટલે અહીંયા આગળ માનાંકમાં B × V બરાબર આવશે જવાબ 5. એટલે 32માં MCQની અંદર જવાબ આવશે C. ચલો 33મો MCQ છે. એમાં એક પ્રોટોન 10 I મીટર પ્રતિ સેકન્ડના વેગથી 5 J ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો તેના પર લાગતું ચુંબકીય બળ એટલે આપણે FM શોધવાનું છે. FM બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ થશે. Q એટલે વિદ્યુત ભાર. અહીં તમને રકમમાં પ્રોટોન આપેલો છે. પ્રોટોન પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19. V એટલે વેગ છે 10 I ક્રોસ B એટલે ચુંબકીય ક્ષેત્ર છે 5 J બરાબર. એટલે અહીં આગળ 1.6 × 10⁻19 ઘાત. હવે આમાં તો આની અંદર આ 10 × 5 એટલે 50. I ક્રોસ J એટલે શું આવશે? K બરાબર છે. હવે અહીં આગળ 16×5 એટલે 80 × 10⁻19 ઘાત K થશે. એક ઘાત ઓછી કરી નાખો એટલે 8 × 10⁻18 ઘાત K. એટલે 33માં MCQની અંદર જવાબ શું આવશે? C બરાબર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 34માં MCQની રકમ છે 2 MeV ઉર્જા ધરાવતો પ્રોટોન 5 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં
ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે એટલે થીટા બરાબર 90 ડિગ્રી આપણને આપી દીધું. તો પ્રોટોન પર લાગતું ચુંબકીય બળ, પ્રોટોન ઉપર લાગતું ચુંબકીય બળ Fm બરાબર QVB સાઇન થીટા આવશે. ચલો આપણે આમાં થીટા બરાબર શું લખવાનું થશે 90, કારણ કે રકમમાં આપ્યું છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એટલે અહીં આગળ Fm બરાબર, તો Fm બરાબર QVB, થીટા બરાબર 90 લખી નાખો, સાઇન 90 બરાબર 1 થશે. હવે આની અંદર આપણે શોધવાનો થશે વેગ v. આ વેગ v શોધવા માટે તમને રકમમાં ઉર્જા આપી છે. આ ઉર્જા એટલે ગતિ ઉર્જા, એટલે અહીંયા આગળ 1/2 mv² થશે. ચલો v² બરાબર થશે 2k અપોન m, તો માટે v બરાબર થશે √ 2k અપોન m. આ વેગ vની કિંમત તમે આ સમીકરણમાં મૂકી દો, તો માટે Fm બરાબર અહીં આગળ આ QB એમના એમ, વેગ vના બદલે √ 2k અપોન m આવશે. તો માટે Fm બરાબર, હવે આમાં બધામાં કિંમત મૂકી દો. Q એટલે વિદ્યુતભાર આવશે, પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 5 ટેસ્લા રકમમાં આપેલું છે. અહીં આગળ આવશે 2, K એટલે ગતિ ઉર્જા છે 2 MeV, 2 MeV, 2 MeV સાઈડમાં લખું છું. M એટલે મિલિયન એટલે 10⁶ ઘાત આવશે. EV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ, એને તમારે જૂલમાં ફેરવવા પડશે એટલે આ 2 મિલિયન છે એટલે 10⁶ ઘાત આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ગુણો બરાબર છેદમાં m એટલે પ્રોટોનનું દળ. તો રકમમાં આપેલું છે 1.6 ગુણ્યા 10⁻27. તો જો 1.6 ઉડી જશે, 10⁻27 અને 10⁻19 ઉડશે એટલે અહીં આગળ કેટલી ઘાત આવશે? તો અહીં આગળ 10⁻8 ઘાત આવશે. ચલો અહીં આગળ હવે Fm બરાબર 1.6 ગુણ્યા 5 એટલે 16×5 = 80 એટલે 8 ગુણ્યા 10⁻19 ઘાત. અહીં આગળ બાકી વધશે શરૂઆતમાં 2 ગુણ્યા 2 એટલે 4 બરાબર. અહીં ઉપર છે 10⁶ ઘાત, છેદમાં આવશે 10⁻8 એટલે 10ની કેટલી ઘાત થઈ જશે? 14 ઘાત થશે બરાબર છે. ચાલો હવે ત્યાર પછી આગળ Fm બરાબર 8 ગુણ્યા 10⁻19 ઘાત, વર્ગમૂળ કાઢો એટલે 2 ગુણ્યા 10�7 ઘાત. અહીં 10⁻19 ઘાત છે, અહીં 10�7 ઘાત છે બરાબર. બાદબાકી કરી નાખો એટલે 10ની કેટલી ઘાત આવે? તો ત્યાં આવશે 10⁻12 ઘાત, 8 દુ 16 થશે બરાબર છે. હજી એકાદી ઘાત ઓછી કરવી હોય તો 1.6 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન આવે. આ બેમાંથી એક જવાબ આપણને આપેલો હશે બરાબર. ઓકે, 16ના સ્વરૂપમાં જવાબ આપ્યો છે. 16 ગુણ્યા 10⁻12 ઘાત એટલે 34માં MCQમાં જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 35માં MCQની રકમ તમારી સામે છે, જેમાં એક પ્રોટોનનો વેગ આપણને આપ્યો છે v બરાબર 2i કેપ પ્લસ 3j કેપ મીટર પ્રતિ સેકન્ડ અને ચુંબકીય ક્ષેત્ર બી આપેલું છે 2i કેપ પ્લસ 3j કેપ ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે. તો તેના પર લાગતું ચુંબકીય બળ, આપણે શોધવાનું છે. ચુંબકીય બળનું સૂત્ર Fm બરાબર Q, અહીંયા આગળ આવશે v ક્રોસ b. હવે વેગ v અને b ચુંબકીય ક્ષેત્રના સમીકરણ તમારે ધ્યાનથી જોવાના બરાબર. આ વખતે વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b સમાન જ છે
પરિણામે બંને વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થશે. θ બરાબર 0 થાય તો ચુંબકીય બળ Fm બરાબર QVB ક્રોસ ગુણાકાર છે ને, બરાબર છે, એટલે અહીં આગળ આવશે sin θ. θ બરાબર 0 મૂકી દો તો માટે Fm બરાબર એટલે કે ચુંબકીય બળ બરાબર 0 આવશે. એટલે આ MCQમાં જવાબ આવશે C. નહીતર તમે નિશ્ચાયક કરીને પણ મેળવી શકો. V સદિશ ક્રોસ B સદિશ નિશ્ચાયક મેળવો એટલે I કેપ J કેપ K કેપ. પછી વેગ V માટે શું લખવાનું થશે? 2, 3, 0. ચુંબકીય ક્ષેત્ર માટે 2, 3 અને 0. હવે નિશ્ચાયક પ્રમાણે સાદુરૂપ આપો તો બંને હાર સરખી થઈ ગઈ એટલે નિશ્ચાયકનો જવાબ આવશે 0. એટલે કે V ક્રોસ B બરાબર 0. આથી ચુંબકીય બળ Fm બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ એના બરાબર શું આવશે? 0. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આગળ 35મો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 36મા MCQની રકમ છે 4 kCal ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર તેમજ અમુક મૂલ્યના સમાન વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર ધરાવતા વિસ્તારમાં 2 કુલંબ વિદ્યુત ભાર ધરાવતો કણ 25 જેકેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી તે પસાર થાય છે. બરાબર, 25 જેકેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી તે પસાર થાય છે. બરાબર, 2 કુલંબ વિદ્યુતભાર ધરાવતો કણ 25 જેકેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પસાર થાય છે. જો આ કણ પરનું લોરેન્ટ્ઝ બળ 400 I કેપ ન્યૂટન હોય તો આ વિસ્તાર પર પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર F બરાબર Q કૌંસમાં આવશે E સદિશ પ્લસ અહીં આગળ V સદિશ ક્રોસ B સદિશ. ચલો બળની કિંમત, તો બળ આપણને આપેલું છે 400 I કેપ ન્યૂટન. Q વિદ્યુત ભાર, તો એ વિદ્યુત ભાર છે 2 કુલંબ. વિદ્યુત ક્ષેત્ર E આપણે શોધવાનું છે. V વેગ આપણને આપેલો છે 25 જેકેપ. ચુંબકીય ક્ષેત્ર B આપણને આપેલું છે 4 kCal. બરાબર, હવે આ 2 અને 400 એટલે સામે 200 બાકી વધે તો અહીં આગળ આવશે આ 200 I કેપ બરાબર વિદ્યુત ક્ષેત્ર E સદિશ પ્લસ અહીં આગળ આવશે આ 25 ચોક 100 થશે. પછી J ક્રોસ K, તો J ક્રોસ K એટલે I આવશે. બરાબર, આ 100ને સામે લઈ જાઓ તો માટે 200 I કેપ માઇનસ 100 I કેપ બરાબર વિદ્યુત ક્ષેત્ર E. તો માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર આવશે 100 I કેપ વોલ્ટ પ્રતિ મીટર. એટલે આ આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. એટલે અહીં આગળ આપણો આ 36મા નંબરનો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 37મા MCQની રકમ તમારી સામે છે. એમાં છે 2 ટેસ્લા તીવ્રતા ધરાવતા ક્ષેત્રમાં એક પ્રોટોન લંબ રૂપે 3.4 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રવેશે છે. તો પ્રોટોનનો પ્રવેગ ખાલી જગ્યા. તો પ્રવેગ શોધવા માટે લાગતું બળ F બરાબર QVB sin θ આવશે. બરાબર, અહીં આગળ θ બરાબર π/2 થશે, 90 ડિગ્રી થશે. એનું કારણ કે પ્રોટોન લંબ રૂપે દાખલ થાય છે. તેમજ F બરાબર આપણે શું લખી દઈશું? ma. આ બંને કિંમત ઉપર મૂકી દો એટલે અહીં આગળ ma બરાબર QVB આમાં આવશે sin θ બરાબર 90. sin 90 બરાબર 1. પ્રવેગ A શોધવા માટે QVB અપોન m આવશે. બસ હવે આમાં કિંમત મૂકી દો તો પ્રવેગ A બરાબર Q એટલે વિદ્યુત ભાર થશે 1.6 ગુણ્યા 10⁻⁹. વેગ V આપણને આપ્યો છે 3.4 ગુણ્યા 10⁷. અને ચુંબકીય ક્ષેત્રની કિંમત આપી છે આપણને 2 ટેસ્લા. છેદમાં દળ M બરાબર દળ
m બરાબર 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો સાદુરૂપ આપો એટલે પ્રવેગ એ મળી જશે, બરાબર. અને પ્રવેગનો એકમ તો એ તો મીટર પ્રતિ સેકન્ડ છે જ, બરાબર. અને આમ જુઓ તો જે ઓપ્શન આપેલા છે બધામાં 6.5 તો સેમ છે, બરાબર. એટલે આપણે આમાં ખાલી ઘાત જ સેટ કરવાની છે, બરાબર છે. એટલે આમ આપણે અહીં આગળ આ 37મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 38મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે B સદિશ જેટલી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં 50 keV ગતિ ઉર્જા ધરાવતો ડ્યુટેરોન. એટલે આપણને ડ્યુટેરોનની ગતિ ઉર્જા kD બરાબર 50 keV આપેલ છે. 0.5 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે r બરાબર 0.5 મીટર. આવા જ ચુંબકીય ક્ષેત્રમાં 0.5 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા પ્રોટોનની ગતિ ઉર્જા એટલે આપણે kp શોધવાનું છે. બંને કિસ્સામાં આપણને ત્રિજ્યા બંનેની સરખી આપેલી છે. તો ત્રિજ્યા r બરાબર સાયક્લોટ્રોન ઉપરથી r બરાબર આવશે mv અપોન qb. આમાંથી આપણે વેગ vને કરતા બનાવી દઈએ એટલે r qb અપોન m થશે. આપણે ગતિ ઉર્જા શોધવાની છે તો ગતિ ઉર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર થશે. ચલો અહીં આગળ 1/2 m vનો વર્ગ કરો એટલે થશે r સ્ક્વેર q સ્ક્વેર b સ્ક્વેર અપોન છેદમાં આવશે m સ્ક્વેર. ચલો આ mm ઉડાડી દો તો માટે અહીં આગળ ગતિ ઉર્જા k બરાબર આમાં આવશે r સ્ક્વેર q સ્ક્વેર b સ્ક્વેર અપોન આવશે 2m. ચલો આ ગતિ ઉર્જાનું સૂત્ર આપણને મળી ગયું. ચલો હવે અહીંથી આગળ આપણે બે સમીકરણ મેળવવાના. એમાં એક પહેલાં આવશે ડ્યુટેરોન માટે. તો ડ્યુટેરોન માટે kD બરાબર આમાં આવશે r સ્ક્વેર q સ્ક્વેર બરાબર એટલે ડ્યુટેરોનનો વિદ્યુતભાર એટલે qd સ્ક્વેર b સ્ક્વેર છેદમાં આવશે 2md. અને પછી પ્રોટોન માટે એટલે કે kp બરાબર r સ્ક્વેર અહીંયા આગળ આવશે qp સ્ક્વેર b સ્ક્વેર છેદમાં આવશે 2mp. ચલો હવે kD અને kpનો તમે ગુણોત્તર લઈ લો, બરાબર. આપણે kp શોધવાનું છે એટલે kp અપોન kdનો ગુણોત્તર લઈ લો, બરાબર. એમાં જે સરખા પદ હશે તો ઉડી જશે, માટે kp બરાબર અહીં આગળ બાકી વધે qp સ્ક્વેર અપોન mp. kdની કિંમત છે ને એને તમે વ્યસ્ત કરીને ગુણી નાખો એટલે અહીં આગળ આવશે md છેદમાં આવશે qd સ્ક્વેર. પરંતુ પ્રોટોન અને ડ્યુટેરોન ઉપરનો વિદ્યુતભાર સમાન એટલે qp બરાબર આવશે qd, બરાબર. આ qp બરાબર qd મૂકી દો એટલે આ બંને ઉડી ગયા પદ md. તો યાદ રાખવાનું ડ્યુટેરોનનું દળ છે ને એ પ્રોટોનના દળ કરતાં ડબલ એટલે md બરાબર થશે 2mp. ચલો હવે આ બંને કિંમત મૂકી દો તો અહીં આગળ kp અપોન kd બરાબર આ જે વિદ્યુતભાર છે તો ઉડી જશે. mdના બદલે તમે લખો 2mp છેદમાં આવશે mp. ચલો mp ઉડાડી દો, kdને સામે લઈ જાઓ તો માટે kp બરાબર થશે 2kd. 2 અને kdની ઉર્જા કેટલી આપી છે તો ડ્યુટેરોનની ઉર્જા આપણને આપી છે 50 keV. તો અહીંયા આગળ 50 ગુણ્યા 2 કરો એટલે જવાબ આવશે 100 keV. 100 keV એટલે આમાંથી કયો ઓપ્શન સેટ થાય છે તો 100 keV એટલે આમાંથી સી ઓપ્શન સેટ થાય છે 100 keV. અહીં આપણે આ 38મા નંબરનો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 39મા MCQની રકમ તમારી સામે છે. બે ઇલેક્ટ્રોન r અંતરે રહી સમાન વેગ v થી સમાંતર ગતિ કરે છે તો તેના પર લાગતા ચુંબકીય બળ અને
વિદ્યુતીય બળનો ગુણોત્તર. તો એમાં વિદ્યુતીય બળ એટલે કે Fe બરાબર સૂત્ર આવશે 1/4πε0 E²/r² સમીકરણ નંબર 1. ચુંબકીય બળ Fm શોધવા માટેનું સૂત્ર આ યાદ રાખજો. તેમાં આવશે μ0/4π. આમાં આવે છે Q1 Q2 V1 V2 અપોન આવશે r². હવે Q1 Q2 એટલે વિદ્યુત ભાર સરખો અને V1 V2 એટલે બંનેનો વેગ પણ સરખો, એટલે અહીં આગળ આવશે E² V²/r² સમીકરણ નંબર 2. આપણે શોધવાનું છે ચુંબકીય બળ અને વિદ્યુત બળનો ગુણોત્તર. તો ચુંબકીય બળ એટલે કે Fm અને વિદ્યુતીય બળ એટલે કે Fe બરાબર છે. તો આમાં તમે ઉપર Fmની કિંમત લખો એટલે આમાં આવશે μ0/4π, આવશે E² V²/r². છેદમાં Feની કિંમત લખો એટલે 1/4πε0 E²/r². તો જો r², E² ઉડી જશે, 4π ઉડી જશે, છેદનો છેદ અંશમાં જશે એટલે કે Fm/Fe બરાબર ε0 છે ને, એ છેદનો છેદ અંશમાં જશે એટલે μ0ε0. બીજું અહીં V² બાકી વધે છે. હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓમાં ભણી ગયા છીએ કે C બરાબર 1/√μ0ε0 થાય. બંને બાજુ વર્ગ કરો એટલે C² બરાબર 1/μ0ε0 થાય. એટલે આ જે કિંમત છે ને બરાબર એ તમે અહીં આગળ મૂકી દો, પણ C² અને μ0ε0 વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીં μ0ε0 અંશમાં આવે છે. પરિણામે C² છે ને એ છેદમાં જશે એટલે જવાબ આવશે V²/c². ચલો V²/c² એટલે 39માં MCQમાં જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 40માં MCQની રકમ છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થતા વિદ્યુત ભારિત કણનો ગતિપથ. તો યાદ રાખવાનું અહીં આગળ વિદ્યુત ભારિત કણ કઈ રીતે દાખલ થાય છે તો કે લંબ રૂપે દાખલ થાય છે. પરિણામે એનો ગતિમાર્ગ છે ને વર્તુળાકાર આવે. આવા કોઈ પણ જો ગતિમાર્ગનો MCQ આ ટોપિકમાં પૂછાશે બરાબર છે તો એમાં 3 વસ્તુ જ આવી શકે છે બરાબર. એમાં જો વિદ્યુત ભારિત કણ લંબ રૂપે દાખલ થાય તો એનો ગતિમાર્ગ છે ને વર્તુળાકાર આવે. વિદ્યુત ભારિત કણ સમાંતર કે પ્રતિ સમાંતર રૂપે દાખલ થાય તો સમાંતર કે પ્રતિ સમાંતર રૂપે દાખલ થાય એટલે આ વખતે તેનો જે ગતિમાર્ગ છે ને એ ગતિમાર્ગ આવશે સુરેખ. અને છેલ્લે આવશે આના સિવાય એટલે થીટાની કિંમત π/2 એટલે 90 ડિગ્રી નહીં હોય, 0 નહીં હોય અને પાઈ નહીં હોય. આ સિવાયનો કોઈ પણ ખૂણો હોય તો આ વખતે કણનો ગતિમાર્ગ આવશે હેલિકલ ગૂંચળા જેવો બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવાની. આમાં 3 MCQ સિવાય કોઈ ચોથો MCQ આવશે નહીં પરીક્ષામાં. અહીં લંબ રૂપે દાખલ થાય છે એટલે કણનો ગતિમાર્ગ આવશે વર્તુળાકાર. પરિણામે 40માં MCQમાં જવાબ આવશે A. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 41માં MCQની રકમ તમારી સામે છે બરાબર, જેમાં છે પ્રવાહ ધારિત ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે. તો પ્રવાહ ધારિત ગૂંચળા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાનું સૂત્ર આવશે NIA. એટલે કે પ્રવાહ ધારિત ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ N એટલે આંટાની સંખ્યા ઉપર આધાર રાખે છે એટલે B ઓપ્શન નહીં આવે. I એટલે ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે છે એટલે D ઓપ્શન નહીં આવે. A એટલે ગૂંચળાના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે એટલે કે C જવાબ પણ નહીં આવે. પરિણામે 41માં MCQમાં જવાબ આવશે A. ગૂંચળું જે ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે તેના ઉપર આધારિત નથી, તેનાથી સ્વતંત્ર છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 42માં MCQમાં છે I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતી લંબચોરસ લૂપ
નજીક લાંબો સુરેખ વાહક તાર આવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાર લૂપના સમતલમાં તેની એક બાજુને સમાંતર છે. આકૃતિની પરિસ્થિતિ ધ્યાનથી તમારે જોઈ લેવાની. બરાબર. જો વાહક તારમાંથી સ્થિર પ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પસાર કરવામાં આવે તો લૂપની શું પરિસ્થિતિ હશે એ આપણે શોધી કાઢીએ. તો જે ચોરસ કે લંબચોરસ લૂપ છે ને એની ભુજાઓને આપણે નંબર આપી દઈએ 1, 2, 3 અને 4. જેમાં 2 અને 4 નંબરની જે ભુજા છે એ અને એની બાજુમાં મૂકેલો જે અનંત લંબાઈનો તાર છે એ બંને વચ્ચે કોઈ બળ લાગશે નહીં. એટલે 2 નંબરની ભુજા અને 4 નંબરની ભુજા લાંબા તાર પર કોઈ બળ લગાડશે નહીં. હવે વાત રહી 1 નંબરની ભુજા અને 3 નંબરની ભુજાની. બરાબર છે. તો 1 નંબરની ભુજામાંથી વહેતો પ્રવાહ અને લાંબા તારમાંથી વહેતો પ્રવાહ બંને એક જ દિશામાં છે. પરિણામે તેમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. બરાબર છે. જ્યારે 3 નંબરની ભુજા અને અતિ લાંબા તારમાંથી વહેતો પ્રવાહ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી અપાકર્ષણ બળ લાગશે. બરાબર છે. હવે એમાં આકર્ષણ બળ વધારે હશે કે અપાકર્ષણ બળ? બરાબર છે. તો યાદ રાખવાનું કે જો આ નજીક છે કે નહીં. બરાબર. આ બંને જેમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે એના માટે અંતર r ઓછું છે. લાગતું બળ છે F બરાબર μ0I1I2L અપોન 2πr. તો માટે F ચલે છે 1/r. આનો મતલબ કે જેમ અંતર ઓછું તેમ બળ વધારે. પરિણામે 1 નંબરનો જે ભુજા છે એના પર લાગતું બળ વધારે હશે કારણ કે અંતર ઓછું છે. 3 નંબરની ભુજા પર લાગતું બળ ઓછું હશે કારણ કે અંતર વધારે છે. 1 નંબરની ભુજા ઉપર કયું બળ લાગે છે? આકર્ષણ બળ લાગે છે. પરિણામે લૂપ છે ને એ તારની નજીક જાય. તારની નજીક જાય એટલે લૂપ કઈ બાજુ ગતિ કરશે? તો કે લૂપ એ ડાબી બાજુ ગતિ કરે છે. બરાબર છે. તાર તરફ ગતિ કરે છે. તો પરિણામે 42માં MCQની અંદર જવાબ આવશે સી. લૂપ તાર તરફ ગતિ કરશે, એની નજીક જવાનો પ્રયત્ન કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 43માં MCQની રકમ તમારી સામે છે, જેમાં છે I વિદ્યુત પ્રવાહ ધારિત R ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપને B સદિશ તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ મૂકવામાં આવેલ છે તો તેના પર લાગતું ચુંબકીય બળ. તો યાદ રાખવાનું, આ પરિસ્થિતિમાં વર્તુળાકાર લૂપ પર કોઈ ચુંબકીય બળ લાગશે નહીં. પરિણામે ચુંબકીય બળ આવશે 0. બરાબર. એટલે આ 43મા નંબરનો MCQ તો પૂરો થઈ ગયો. એકદમ નાનો અને એકદમ સિમ્પલ. 44માં MCQની રકમ છે 20 આંટાવાળી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપમાંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર છે. તેને 0.5 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. તો અહીં આગળ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M શોધવા માટેનું સૂત્ર M બરાબર આવશે NAI, નાઈ. તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર N, એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે આપણે લખીશું πr² ઇન્ટુ I. તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર, ચલો N એટલે આંટાની સંખ્યા, તો આંટાની સંખ્યા છે 20. પાઈ એટલે 3.14. આરનો વર્ગ કરો. R એટલે 4 સેન્ટીમીટર છે, એનો વર્ગ કરો એટલે 4નો વર્ગ થશે 16 ગુણ્યા 10⁻⁴. I એટલે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ 3. તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર ખાલી જગ્યા એકમ આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર. એટલે આનું આપણે સાદુરૂપ આપવાનું થશે તમારે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આગળ આપણે આ MCQ પૂરો થયો, 44મા નંબરનો MCQ.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 45મા નંબરનો MCQ બહુ જ સહેલો એકદમ. I વિદ્યુત પ્રવાહ ધારિત બે અતિ લાંબા તાર એકબીજાથી B અંતરે રહેલા છે તો એકમ લંબાઈ દીઠ લાગતા પરસ્પર આકર્ષણ બળનું મૂલ્ય. તો બળ માટેનું સૂત્ર આવશે F બરાબર μ0 I1 I2L અપોન આવશે 2πr. આપણે આમાં શોધવાનું છે એકમ લંબાઈ દીઠ બળ. ચલો, એકમ લંબાઈ દીઠ બળ શોધવા માટે F અપોન L, એટલે આ જે L છે એને તમારે છેદમાં લઈ જવાના. તો આમાં આવશે μ0 I1 I2 અપોન આવશે 2πr બરાબર. પરંતુ રકમમાં I1 બરાબર I2 બરાબર I અને R બરાબર B, તો માટે F અપોન L બરાબર μ0 I સ્ક્વેર અપોન આવશે 2π, આરના બદલે શું આવશે B બરાબર. એટલે આ આકર્ષણ બળનું મૂલ્ય. હવે જુઓ તો કયો ઓપ્શન સેટ થાય છે, તો આમાં આપણે 45મા MCQમાં B ઓપ્શન સેટ થાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 46મા MCQમાં છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીજ પ્રવાહ ધારિત લૂપ PQRS મૂકેલ છે. એમાં PS, SR અને RQ ભાગ પર લાગતા ચુંબકીય બળ અનુક્રમે F1, F2 અને F3 પેપરના સમતલમાં આકૃતિ મુજબની દિશામાં લાગતા હોય તો QP ભાગ પર લાગતું બળ. હવે QP ભાગ પર લાગતું બળ શોધવા માટે સમજજો ધ્યાનથી. આ જે બળ લાગશે ને એ બળ જે ભુજા હશે ને એને લંબ રૂપે લાગશે. એટલે PQ ભુજા ત્રાસી છે ને, તો એના ઉપર લાગતું જે બળ છે ને આ રીતે આમ ત્રાસું હશે. પરિણામે આ વખતે આપણે નીચે અહીં નવી આકૃતિ દોરીએ તો આ PQ ભુજા થઈ ગઈ. એના ઉપર લાગતું બળ છે ને બરાબર એ આ રીતે એને લંબ રૂપે, જેને આપણે F4 કહી દઈએ બરાબર છે. આ F4ના હવે આ રીતે આમ તમે બે ઘટકો પાડી દો. ધારો કે આ ખૂણો થીટા માપનો છે, તો અહીં આગળ આવશે F4 cos થીટા અને અહીં આગળ આવશે F4 sin થીટા. તો આકૃતિ જુઓ તો F4 cos થીટા ઉપર છે, એનાથી વિરુદ્ધ દિશામાં બળ છે F2, એટલે અહીં આગળ આવશે F4 cos થીટા બરાબર F2. જ્યારે F1 અને F3 બંને પરસ્પર વિરુદ્ધ છે, એટલે એનું પરિણામી બળ શોધવા માટે F3 માઇનસ F1 થશે. અને એ દિશામાં લાગતું બળ છે F4 sin થીટા, એટલે અહીં આગળ આવશે F4 sin થીટા બરાબર આમાં આવશે F3 માઇનસ F1. હવે આપણે F4 શોધવાનું છે. F4 શોધવા માટે તમે બંનેનો વર્ગ કરીને સરવાળો કરી દો. બંનેનો વર્ગ કરીને સરવાળો કરો એટલે F4 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વત્તા F4 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ચલો, F4 સાઇન સ્ક્વેર થીટા એટલે આમાં આવશે F3 માઇનસ F1નો સ્ક્વેર વત્તા આવશે F2નો સ્ક્વેર. હવે આમાં જે આ ડાબી બાજુ છે ને એમાંથી F4 કોમન નીકળી જાય, F4 સ્ક્વેર કોમન નીકળે તો કૌંસમાં આવશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર F3 માઇનસ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. હવે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 થશે, તો માટે F4 સ્ક્વેર બરાબર F3 માઇનસ F1નો સ્ક્વેર પ્લસ F2નો સ્ક્વેર. તો માટે F4 બરાબર વર્ગમૂળમાં F3 માઇનસ F1નો સ્ક્વેર પ્લસ F2નો સ્ક્વેર. એટલે આ આપણને F4ની કિંમત મળી ગઈ, એનું પરિણામી બળ આપણને મળી ગયું બરાબર છે. એટલે એ પ્રમાણે તમે વિચારો તો આ જે MCQ છે 46મો MCQ, એમાં જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 47મા MCQમાં છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા સુરેખ તાર
એકબીજાથી સમાંતર રાખી બંનેમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. એટલે આ પરિસ્થિતિ આપણને આપેલી છે. બરાબર. આ વખતે તેમની વચ્ચે લાગતું બળ F છે. તો તેમની વચ્ચે લાગતું બળ F બરાબર સૂત્ર કયું લાગુ પાડીશું આપણે? μ0 I1 I2L અપોન આવશે 2πr. અહીં આગળ I1 બરાબર I2 બરાબર 2 એમ્પિયર આપણને આપેલું છે. હવે તારમાં 1 એમ્પિયર જેટલો પ્રવાહ કરતા અને પ્રવાહની દિશા બંનેમાં ઉલટાવી નાખતા. એટલે આ બીજી આકૃતિ, પ્રવાહની દિશા બંનેમાં ઉલટાવી. પ્રવાહની દિશા તમે બંનેમાં ઉલટાવો છો, પણ આ વખતે પણ બંને તારમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. બરાબર છે. પરિણામે તેમની વચ્ચે આકર્ષણ જ થશે. બરાબર. હવે આકર્ષણ જે હશે ને એમાંથી એકાદો જવાબ આવશે. બરાબર છે. એટલે જો એની અંદર આકર્ષણ આપ્યું છે, આમ તો બીજા બધા અપાકર્ષણ જ છે, પણ આપણે તોય બળ ચેક કરી લઈએ. તો આ વખતે લાગતું બળ છે F બરાબર μ0 I1 I2 L અપોન આવશે 2πr. અહીં આગળ તમે પ્રવાહ છે ને અડધો કરી નાખ્યો. એટલે I1 બરાબર I2 બરાબર પ્રવાહ અડધો એટલે અહીં આગળ I1/2 અથવા તો I2/2 લખો તો છેદમાં બંનેમાં 2 આવશે. આ પ્રમાણે વિચારો તો. એટલે છેદમાં 1/4. અહીં આગળ આવશે હવે μ0 I1 I2L અપોન 2πr. તો અહીં આગળ 1/4 આવ્યું. 1/4 એટલે આનો મતલબ કે બળ છે ને એ ચોથા ભાગનું થશે અને બંને તાર વચ્ચે આકર્ષણ થશે. એટલે એ પ્રમાણમાં તમે વિચારો તો 47માં MCQની અંદર જવાબ આવશે એ F/4 અને આકર્ષણ પ્રકારનું બળ હશે. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 48મો MCQ છે. એની રકમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQR અતિ લાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 એમ્પિયર, 40 એમ્પિયર અને 60 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર પર Q પર લાગતા પરિણામી બળની દિશા મેળવવાની છે. તો એમાં આપણે સૌથી પહેલાં છે ને P અને Qને ધ્યાનમાં લઈએ. આ વખતે તમે Rને ભૂલી જાઓ. બરાબર છે. તો P અને Q બંનેમાંથી એક જ દિશામાં પ્રવાહ વહે છે. પરિણામે તેમની વચ્ચે આકર્ષણ થશે. આકર્ષણના કારણે જે Q તાર છે ને એ Pની નજીક જાય એટલે કે આ દિશામાં બળ લાગશે તેના ઉપર. ચલો હવે એવી જ રીતે Q અને R માટે વિચારીએ. આ વખતે આપણે P ભૂલી જઈએ. તો Q અને તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે. પરિણામે તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણના કારણે Q તાર એ Rથી દૂર જવાનો પ્રયત્ન કરે અથવા તો Rથી દૂર જશે એટલે એના ઉપર આ દિશામાં બળ લાગે. તો આ જે Q તાર છે ને બરાબર એમાં P વડે લાગતું બળ આ તરફ અને R વડે લાગતું બળ પણ આ તરફ. એટલે બંને બળ એક જ દિશામાં થયા એટલે કઈ બાજુ લાગે છે આ બળ? તો કે ડાબી બાજુ. પરિણામે 48માં MCQની અંદર જવાબ આવશે એ ડાબી તરફ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 49માં MCQમાં છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 મીટર લંબાઈનો બરાબર એટલે લંબાઈ L બરાબર 2 મીટર 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતો એક સુરેખ તાર PQ અતિ લાંબા તારને સમાંતરે 4 મીટર અંતરે મૂકેલ છે. સમાંતર મૂકેલું અંતર એટલે આકૃતિમાં આપણને વાય આપેલ છે 4 મીટર.
અતિ લાંબા તારમાંથી પણ 4 એમ્પિયર પ્રવાહ વહે છે એટલે I1 બરાબર I2 બરાબર 4 એમ્પિયર. તો PQ તાર વડે અતિ લાંબા તાર પર લાગતું બળ, તો એ બળ શોધવા માટેનું સૂત્ર આવશે F બરાબર μ0 I1 I2L અપોન આવશે 2πy બરાબર. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ તો એમાં μ0 એટલે આવશે 4π × 10⁻⁻7, I1 બરાબર 4, I2 બરાબર 4, L એટલે 2 છેદમાં આવશે 2π અને y બરાબર 4. તો આ એક વખત 4 ઉડી જશે, આ એક વખત 2 ઉડી જશે, આ પાઈ ઉડી જશે. તો માટે લાગતું બળ F બરાબર આ 4 × 4 એટલે 16 થશે. 16 × 10⁻⁷ ન્યૂટન. પરિણામે 49માં MCQમાં જવાબ આવશે B. 50માં MCQની રકમ તમારી સામે છે, જેમાં છે 4 મીટર લંબાઈનો વાહક તાર એક વર્તુળના આકારમાં વાળવામાં આવ્યો છે. લંબાઈ L બરાબર 4 મીટર છે. તેમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે એટલે I બરાબર 1 એમ્પિયર. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M શોધવાનું સૂત્ર આવશે NAI બરાબર છે. હવે આમાં આપણે N આટાની સંખ્યા તો એક જ આવશે, A એટલે આવશે πr², I એટલે પ્રવાહ 1 આવશે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે πr². આમાં તમે R શોધી કાઢો. R શોધવા માટે લંબાઈ કેટલી આપેલી છે? 4 મીટર. તો લંબાઈ L બરાબર 2πr, વર્તુળાકાર આટાનો પરિઘ બરાબર L બરાબર 4 લખો, 2π. R આપણે શોધવાના, આ 2 અને 4 ઉડી જશે એટલે 2. તો માટે ત્રિજ્યા R બરાબર 2/π આવશે. આ R બરાબર 2/π છે ને અહીં મૂકી દો. તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર પાઈ, R નો વર્ગ કરો એટલે 2નો વર્ગ થશે 4, છેદમાં પાઈનો વર્ગ કરો એટલે π². આમાં પાઈ ઉડાડી દો. તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર આવશે 4/π. તો 4/π એટલે આમાં 50માં MCQમાં જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 51માં MCQમાં છે એક ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ બરાબર 2I કેપ પ્લસ 3J કેપ વત્તા 5K કેપ છે. આ ગૂંચળાને 3K કેપ ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એટલે B બરાબર અહીં આગળ આવશે 3K કેપ ટેસ્લા બરાબર છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ આવશે એમ્પિયર × મીટર². ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ટોર્કનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો ટોર્ક ટાઉ સદિશ બરાબર થશે M સદિશ ક્રોસ B સદિશ. આમાં M ની કિંમત લખીએ એટલે 2I કેપ પ્લસ 3J કેપ વત્તા આવશે 5K કેપ ક્રોસ B બરાબર આમાં આવશે 3K કેપ. તો માટે ટોર્ક ટાઉ સદિશ બરાબર, ચલો આનો ગુણાકાર આની સાથે કરો એટલે 3 દુ 6 થશે બરાબર I ક્રોસ K. તો I ક્રોસ K બરાબર આવશે -J એટલે અહીંયા આગળ આવશે -6J કેપ. પછી આનો ગુણાકાર આની સાથે કરો બરાબર એટલે 3 તરી 9 થશે બરાબર J ક્રોસ K. તો J ક્રોસ K એટલે આવશે I એટલે આ પ્લસ આવશે. હવે આનો ગુણાકાર આની સાથે કરો એટલે 5 તરી 15 પણ K ક્રોસ K એટલે 0. તો ટોર્ક ટાઉ સદિશ બરાબર આવશે 9I કેપ -6J કેપ ન્યૂટન × મીટર. હવે આપણે એનું મૂલ્ય શોધી કાઢીએ તો ટાઉ બરાબર વર્ગમૂળમાં 9નો વર્ગ આવશે 81 અને 6નો વર્ગ આવશે 36. તો માટે આનો સરવાળો કરો બરાબર એટલે જવાબ આવશે 117 ન્યૂટન × મીટર. વર્ગમૂળમાં 117 ન્યૂટન × મીટર. પરિણામે 51માં MCQમાં જવાબ આવશે B.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 52માં MCQની રકમ છે વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે તો તેની ચુંબકીય ચાક માત્રા ખાલી જગ્યા થશે. તો ચુંબકીય ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ m બરાબર n એ I થશે. n આટાની સંખ્યા 1 લખી નાખો. એ એટલે ક્ષેત્રફળ આપણે લખી નાખીએ πr² × I. હવે આપણે આઈની કિંમત મેળવવાની છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. આવી રીતે કોઈ પણ ઇલેક્ટ્રોન માટે ગણતરી કરવાની આવે તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખવા માટે એક ભ્રમણ માટે ગણતરી કરવાની થશે. બરાબર. તો તમે લોકો એક ભ્રમણ માટે ગણતરી કરો તો વિદ્યુત ભાર પસાર થશે ઇલેક્ટ્રોન જેટલો, અને એક ભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે એને કહેવાય આવર્તકાળ t. હવે આવર્તકાળ tની કિંમત મેળવવા માટે v બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. કપાતું અંતર આવશે 2πr. તે માટે લાગતો સમય t. ચલો tને કરતા બનાવી દો એટલે 2πr/e થશે. આ કિંમત તમે અહીં આગળ મૂકી દો તો વિદ્યુત પ્રવાહ I બરાબર E. tના બદલે આવશે 2πr. અહીં છેદમાં E નહીં આવે પણ v આવશે. હવે આઈના સૂત્રમાં તમે કિંમત લખો તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં v. હવે આ આઈની કિંમત અહીં મૂકી દો તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર πr². આઈના બદલે આવશે EV અપોન આવશે 2πr. ચલો આમાં તમે RR એક વખત ઉડાડી દો અને અહીંયા આગળ પાઈ ઉડાડી દો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે 1/2 EVR. આ સૂત્ર તમે યાદ રાખી લો ને તો પણ ચાલે. 1/2 EVR. 1/2 EVR એટલે 52માં MCQની અંદર જવાબ આવશે B. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 53માં MCQમાં છે L મીટર લંબાઈના તારમાંથી n આટાવાળું વર્તુળાકાર ગૂંચળું બનાવવામાં આવ્યું છે. જો ગૂંચળામાંથી I એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવતો હોય અને તેને B ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે તો ગૂંચળા પર લાગતું મહત્તમ ટોર્ક ખાલી જગ્યા. તો ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર આવશે ટોર્ક ટાઉ બરાબર BINA sin θ. તમારે મહત્તમ ટોર્ક શોધવાનું છે એટલે sin θ બરાબર 1 લઈ લો તો ટાઉ મેક્સિમમ બરાબર આવશે BINA. બરાબર. એટલે આમાં આપણે એની કિંમત શોધવાની થશે. BIN એ બરાબર આપણે લખી નાખીએ πr². બરાબર. તો r શોધવા માટે સમજો L લંબાઈનો આ સીધો તાર છે, એને આ રીતે આમ વર્તુળમાં વાળી દેવામાં આવે છે. ધારો કે એની ત્રિજ્યા r છે તો એક આટાની લંબાઈ કેટલી થશે? 2πr. આવા કુલ કેટલા આટા છે? n. એટલે ટોટલ લંબાઈ કેટલી થશે? n × 2πr. આના બરાબર L લખાશે. તમે ત્રિજ્યા r ને સૂત્રનો કરતા બનાવી દો તો L/2πn થઈ જશે. હવે આ r ની કિંમત તમે અહીં આગળ મૂકી દો તો માટે BIN × π વર્ગ કરીને કિંમત લખો એટલે L² છેદમાં આવશે 4π²n². તો જો એક વખત n ઉડી જશે, એક વખત પાઈ ઉડી જશે, પરિણામે ઉપર બાકી વધશે BIL². છેદમાં બાકી આવશે 4πn. બરાબર. છેદમાં આવશે 4π આટાની સંખ્યા n. એટલે આપણે ટાઉ મેક્સિમમની કિંમત મળી ગઈ BIL²/4πn. એટલે 53માં MCQમાં જવાબ આવશે C. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 54માં MCQમાં છે 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી અને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતી વર્તુળાકાર લૂપને XY સમતલમાં ઉગમ બિંદુ આગળ મૂકેલ છે. તો આ લૂપ પર લાગતું ટોર્ક. તો લૂપ પર લાગતું ટોર્ક શોધવા માટે ટોર્ક ટાઉ બરાબર થશે B ના sin θ.
અહીં આગળ ખૂણો કોની વચ્ચેનો આવશે તો કે ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ સદિશ એ. આકૃતિ ધ્યાનથી જુઓ, બરાબર. તો થીટા બરાબર થશે π/2, એટલે ટોર્ક ટાઉ બરાબર આવશે BIN, એ એટલે ક્ષેત્રફળ આવશે πr². ચલો, ચુંબકીય ક્ષેત્ર બી બરાબર આપણે લખવાનું છે 2, I એટલે વિદ્યુત પ્રવાહ છે 1, આંટાની સંખ્યા n બરાબર 1, પાઈની કિંમત આવશે 3.14, r એટલે 20 સેન્ટીમીટર છે, એટલે કે 0.2 મીટર થશે, બરાબર. એનો વર્ગ કરો તમે એટલે 0.04 થશે, બરાબર. હવે આનું સાદુરૂપ આપીને તમે ટોર્કની કિંમત શોધી કાઢો, બરાબર છે. ટોર્કનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. એટલે આમ આ 54મો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 55મા MCQની રકમ તમારી સામે છે, બરાબર. એમાં છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક આંટાવાળી લંબચોરસ કોઇલ, બરાબર. એટલે આપણને આંટાની સંખ્યા n બરાબર 1 આપેલી છે. આ કોઇલને સમાન ચુંબકીય ક્ષેત્ર 0.05/√2 જેકેપ ટેસ્લામાં મૂકેલ છે. તેના પર લાગતું ટોર્ક ખાલી જગ્યા ન્યૂટન ઇન્ટુ મીટર થશે. તો આપણે ટોર્ક શોધવા માટેનું સૂત્ર, તો ટોર્ક શોધવા માટેનું સૂત્ર આવશે ટોર્ક ટાઉ સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ. ચલો, m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એના માટેનું સૂત્ર આવશે NIA સદિશ. n એટલે આંટાની સંખ્યા છે 1, I એટલે વિદ્યુત પ્રવાહ, બરાબર. તો I એટલે વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે 0.5 એમ્પિયર, આકૃતિમાં આપેલો છે, ધ્યાનથી જુઓ. તો I એટલે થશે 0.5 એમ્પિયર. એ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે 0.04 ગુણ્યા 0.08. પણ આ વખતે ક્ષેત્રફળ સદિશની દિશા કઈ બાજુ આવે તો યાદ રાખવાનું, ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હશે. પરિણામે એની દિશા આવશે આકૃતિ પ્રમાણે I કેપ. હવે આનું સાદુરૂપ આપીને તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m શોધી કાઢો. અહીં આગળ આવશે આ 8 અને 4 એટલે 8 ચોક 32 થશે, એટલે અહીંયા આગળ 0.5 0.0032 I કેપ થશે, બરાબર. હવે 32ના અડધા, તો કે 32ના અડધા 16, એટલે 0.5 સાથે ગુણાકાર થયો ને, એટલે 0.0016 I કેપ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ m થઈ ગયો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની કિંમત મૂકી દો એટલે 0.0016 I કેપ અને ચુંબકીય ક્ષેત્ર બી એટલે 0.05/√2 જે કેપ. હવે આમાં છે I અને J એટલે અહીં આગળ આવશે આ કે કેપ. હવે તમે બાકીના પદનું સાદુરૂપ આપી દો એટલે આપણને લાગતું ટોર્ક મળી જશે, બરાબર છે. સિમ્પલ સાદુરૂપ જ છે, આવડે એવું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 56મા MCQની રકમ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુત પ્રવાહ ધારિત વાહક લૂપને XY સમતલમાં મૂકેલ છે. એકમ સદિશ કે કેપ એ પુસ્તકના પૃષ્ઠને લંબ રૂપે બહાર નીકળતી દિશામાં છે. આ વાહકના લૂપની ચુંબકીય ચાક માત્રા ખાલી જગ્યા થાય, એટલે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m શોધવાની છે. તો m બરાબર આવશે 9NAI, આંટાની સંખ્યા n બરાબર તો 1 થઈ જશે. એટલે આપણે સૌથી પહેલાં આમાં છે ને એનું ક્ષેત્રફળ શોધવું પડશે એ. હવે ક્ષેત્રફળ શોધવા માટે તમને આકૃતિમાં જે લૂપ આપેલી છે એ લૂપને તમે 2 ભાગમાં વિભાજિત કરી નાખો. જે ડોટેડ લાઈન વાળું ચોરસ છે તે, એટલે અહીં આગળ આવશે ચોરસનું ક્ષેત્રફળ
વત્તા કરીને આવશે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, પણ અર્ધવર્તુળ કેટલા થશે? 4. આકૃતિ ધ્યાનથી જોજો. એટલે 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો ચલો સૌથી પહેલા ચોરસનું ક્ષેત્રફળ. તો દરેક બાજુની લંબાઈ આવશે a, પરિણામે એનું ક્ષેત્રફળ આવશે a² વત્તા 4. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવશે પાઈ r². r એટલે ત્રિજ્યા થાય. અહીં ધ્યાનથી જોજો ત્રિજ્યા કેટલી થશે? તો r બરાબર થશે a/2. એટલે અહીં વર્ગ કરો. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે એને 2 વડે ભાગવા પડે. અહીં આગળ આવશે પાઈ, rનો વર્ગ કરો એટલે a²/4 થશે. આમાં ખબર પડી ગઈ. અર્ધવર્તુળ કેટલા છે? 4. એની ત્રિજ્યા કેટલી થશે? a/2. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાઈ r² થાય. r બરાબર a/2 લખી નાખો. વર્ગ કરો એટલે a²/4 થશે. તો જો અહીંયા આગળ આ 4 ઉડી જશે, તો માટે ક્ષેત્રફળ આવશે અહીંયા આગળ a² પ્લસ પાઈ a²/2. હવે આમાંથી આપણે a² કોમન કાઢીએ એટલે 1 પ્લસ પાઈ/2 થશે. આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m શોધવાનું છે, તો એના માટે આવશે I × a સદિશ બરાબર I m ના m. a એટલે ક્ષેત્રફળ તમે લખશો a², કૌંસમાં આવશે 1 પ્લસ પાઈ/2. અને હવે એની દિશા શોધવા માટે, કારણ કે ક્ષેત્રફળ આપણે સદિશ રાશિ છે, તો એની દિશા શોધવા માટે આકૃતિ પ્રમાણે વિચારો. તો એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે? તો એનો ક્ષેત્રફળ સદિશ આવશે પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં, બરાબર, અથવા તો પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, એટલે કે પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં, એટલે કે ધન z અક્ષ. અને ધન z અક્ષ માટે અહીં આગળ લખીશું આપણે k. પરિણામે 56મા નંબરના MCQની અંદર જવાબ આવશે B ફોર બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 57મા MCQમાં છે 2 ટેસ્લાવાળા, એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ 1.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ I બરાબર 1.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત 0.5 મીટર લંબાઈનો સુરેખ તાર મૂકેલ છે. લંબાઈ L બરાબર આવશે 0.5 મીટર. તો તાર પર લાગતું ચુંબકીય બળ, તો તાર પર લાગતું ચુંબકીય બળ આપણે F શોધવાનું છે. તો ચુંબકીય બળ F શોધવા માટેનું સૂત્ર આવશે BIL sin θ. θ બરાબર 90 આવશે, કારણ કે ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલ છે. એટલે θ બરાબર 90 આવે તો sin 90 બરાબર 1 થઈ જશે. તો માટે બળ F બરાબર B એટલે 2 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર B એટલે અહીં આગળ 2 ટેસ્લા મૂકી દઈએ આપણે. ચલો, એટલે ચુંબકીય ક્ષેત્ર B, વિદ્યુત પ્રવાહ I બરાબર 1.2, લંબાઈ L બરાબર આવશે 0.5, θ બરાબર 90 લખો તો sin 90 બરાબર 1 થશે. તો માટે બળ F શોધવા માટે 2 × 0.5 કરો એટલે 1 આવે. 1 × 1.2 એટલે બળ F બરાબર 1.2 ન્યૂટન. 1.2 ન્યૂટન એટલે 57મા MCQની અંદર જવાબ આવશે B. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 58મા MCQમાં છે એક જ દિશામાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતા 2 અતિ લાંબા તાર એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ છે. તો તારથી એક તારથી બીજા તાર પર એકમ લંબાઈ દીઠ બળ. હવે પહેલી વસ્તુ તો એ કે બંનેમાં એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે, પરિણામે લાગતું જે બળ છે એ આકર્ષી પ્રકારનું હશે. આકર્ષી પ્રકારનું એટલે કે A અથવા તો C માંથી જવાબ આવશે. બળનું સૂત્ર આવશે F બરાબર μ0 I1 I2L અપોન આવશે 2 પાઈ R. આપણે શોધવાનું છે એકમ લંબાઈ દીઠ બળ. તો એના માટે આ લંબાઈ L ને આપણે છેદમાં લઈ જઈએ
તો માટે F/L બરાબર μ0 I1 I2 અપોન આવશે 2πr. બસ ચલો આમાં કિંમત મૂકી દો. તો એમાં કિંમત લખવા માટે μ0ની કિંમત આવશે 4π × 10⁻⁻7 બરાબર I1 બરાબર 10 એમ્પિયર, I2 બરાબર 10 એમ્પિયર. અહીં આગળ આવશે 2π. r એટલે બંને વચ્ચેનું અંતર થશે 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર બરાબર છે. આ પાઈ ઉડી જશે. આ 2 અને 4 એટલે અહીં આગળ આવશે 2. હવે આ છેદમાં 0.1 છે એટલે 10⁻1 થશે. -1 ઉપર જશે એટલે 10⁻1. આ બીજા 2 10 10 છે એટલે ટોટલ 10⁻3 થશે. તો F/L બરાબર 2 ગુણ્યા અહીં 10⁻7 છે અને આ થશે 10⁻3. સાદું રૂપ આપો એટલે 10⁻4 ન્યૂટન પ્રતિ મીટર. તો 10⁻4 ન્યૂટન પ્રતિ મીટર એટલે 58માં MCQમાં જવાબ આવશે A. ચલો 59માં MCQમાં છે n આટાવાળા I વિદ્યુત પ્રવાહ ધારિત નાના ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ A છે. તેના સમતલને B સદિશ તીવ્રતાવાળા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલ છે. ઉધ્વ અક્ષને અનુલક્ષીને 180 ડિગ્રી જેટલું ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય શોધો. તો એ કરવું પડતું કાર્ય શોધવા માટે W બરાબર સૂત્ર આવશે MB cos θ1 માઇનસ cos θ2. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર નાઈ NAI. θ1 બરાબર 0 ડિગ્રી મૂકી દો. એનું કારણ કે સમક્ષિતિજ લટકાવો એને એટલે મુક્ત રીતે ભ્રમણ થઈને એ θ બરાબર 0 થાય એ જ રીતે ગોઠવાશે. 180 ડિગ્રીનું ભ્રમણ આપવાનું છે એટલે θ2 બરાબર 180 ડિગ્રી. ચલો આ કિંમત મૂકી દો તો W બરાબર આવશે NAI × B. અહીં આગળ આવશે cos θ1 બરાબર 0 cos θ2 બરાબર 180. તો અહીં આગળ NAIB cos 0 બરાબર 1 માઇનસ cos 180ની કિંમત -1. તો માટે NAIB બરાબર આ એક એમના એમ અહીં કૌંસ છોડો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે +1 1 + 1 એટલે 2 એટલે 2NAIB. તો 2NAIB એટલે 59માં MCQની અંદર જવાબ આવશે B. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 60માં MCQમાં છે 100 આટાવાળા 20 સેન્ટીમીટર લંબાઈના ચોરસ ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે. તેને 0.5 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા ગૂંચળાના સમતલને સમાંતર હોય તો ગૂંચળાને આ સ્થિતિમાં જાળવી રાખવા જરૂરી ટોર્ક ખાલી જગ્યા ન્યૂટન × મીટર બરાબર છે. તો આની અંદર ટોર્ક ટાઉ બરાબર બીના સાઇન થીટા થશે. આની અંદર થીટા ખાસ ધ્યાનમાં લેવાનો છે. રકમમાં આપણને આપેલું છે ચુંબકીય ક્ષેત્રની દિશા ગૂંચળાના સમતલને સમાંતર છે એટલે થીટા બરાબર 0 નથી લખવાનું. તમારે ખૂણો કોની વચ્ચે લેવાનો હોય છે? ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ સદિશ A વચ્ચેનો લેવાનો હોય છે. ધારો કે ગૂંચળું આ રીતે આમ ગોઠવેલું હોય બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે આમ આવશે. જ્યારે ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવે? તો ક્ષેત્રફળ સદિશ આવે પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં એટલે આ બાજુ આમ આવે. પરિણામે આ બંને છે ને પરસ્પર લંબ થશે. બંને પરસ્પર લંબ થશે બરાબર છે. આપણે આ રીતે આમ દોરીએ તો આ ખૂણો હવે 90 ડિગ્રીનો થઈ ગયો.
આ એનું ક્ષેત્રફળ સદિશ એ થશે અને આ ચુંબકીય ક્ષેત્ર બી થશે. આ ખાસ ધ્યાન રાખવાનું. મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. સમાંતર છે એટલે થીટા 0 લખી દેશે, બરાબર. પરિણામે ટોર્ક 0 આવશે અને 0 પાછો ઓપ્શનમાં હોય જ છે, જુઓ, એટલે માર્ક્સ આપણો ગયો, બરાબર. એટલે અહીં થીટા બરાબર શું લખવાનું છે આપણે? π/2. તો માટે ટોર્ક ટાઉ બરાબર બી એટલે ચુંબકીય ક્ષેત્ર છે 0.5, આઈ એટલે વિદ્યુત પ્રવાહ આવશે 1, એન એટલે આંટાની સંખ્યા થશે 100, એ એટલે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ આપી છે એલ બરાબર 20 સેન્ટીમીટર. તો અહીં ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ એ બરાબર L². એલ બરાબર આપણે લખીશું 0.2, એનો વર્ગ કરો એટલે 0.04 થઈ જશે. તો આ 0.04 બરાબર છે. ચલો હવે અહીં આગળ ટોર્ક ટાઉ બરાબર આ 0.5, આનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 4. હવે 4 ગુણ્યા 0.5 કરો તો 4 ગુણ્યા 0.5 કરો એટલે જવાબ આવશે 2 ન્યૂટન ઇન્ટુ મીટર. 2 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે 60માં MCQની અંદર જવાબ આવશે બી ફોર બોમ્બે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે આ 60મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ.